તમને ખબર શારદા કાકી છોકરા ને છોકરીને જોવા આવ્યા હતા ને? હા, સ્વીટુને છોકરાવાળા જોવા આવ્યા ને તો જવાબ આપ્યા વગર વયા ગયા. કેમ, શું થયું હતું? અને કાકી ને એ લોકો તો ગેટ સુધી છોડવાય ના ગયા. એ લોકોએ સામેથી જોવા બોલાયા હતા, બધી ખબર હતી. અને છોકરાવાળા જોવા આવ્યા ને તો એની જોડે વ્યવહાર બહુ ખરાબ કર્યો. એવું ન કરવું જોઈએ, બોલાયા પછી એવું ન કરાય. કેવું કર્યું સાંભળો તો ખરા તમે. કાકીએ અને એના દીકરાની વહુએ, સ્વીટુની મમ્મીએ બે બેસી ગયા સામે અને ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખવા માંડ્યા. અમાર સ્વીટુ આમ કરશે ને આમ નહીં કરે ને, અમાર સ્વીટુ આમ ને અમાર સ્વીટુ આમ ને, બધી વાત થઈ ગઈ. પછી કીધું કે તમારે ગામડે જમીન કેટલી છે? તો ઓલા લોકો એમ કીધું કે ભાઈ ભાગ્યારાની જમીન છે 2-3 વીઘા. તો કે ઓહો હો 2-3 વીઘા એ કે બસ આવું કરવા માંડ્યા. પછી એ કે તો બધું ભાગ્યારાનું હશે ને? તો કે કેટલા ભાઈઓ? તો કે 6 ભાઈઓ. એટલે કાકીને મોઢું પડી ગયું. હવે કાકી એ ભૂલી જાય છે કે એને પોતાને જમીન નથી. કાકીને કે કાકાને એક પ્લોટ નથી ને હું મોટી મોટી કરે છે. એ જમીન નથી. પછી કે છોકરાને પગાર કેટલો? તો ઓલામણે કે કીધું કે ભાઈ 4-5 લાખનું પેકેજ છે એમ. બરોબર, તો એમને ઓછો લાગ્યો. એ કે અમને તો એમ હતું કે ભાઈ 1 લાખ રૂપિયાનો તો મહિને પગાર હશે. કે કાકી ભૂલી ગયા કે એના છોકરાનું કરવા ગયા હતા ત્યારે તો ગવર્મેન્ટ જોબ શું, છોકરો 25,000 માંડ કમાતો હતો. એ બધું ભૂલી ગયા અને વહુ લઈ આવ્યા ત્યારે એને ટર્મ્સ કન્ડિશન ના યાદ આવી. અને આ છોકરીમાં સ્વીટુમાં આ બધી એને શરતો રાખી હતી. બોલો. પછી છોકરાવાળા તો તોય બિચારા સારા કહેવાય કે બધું સાંભળી રહ્યા. કે જો અમારે કે આટલો પગાર હોય તો જ પછી સ્વીટુ ઘરે કામ નહીં કરે. કે ઘરનું કામ નહીં કરે. વહુ સવારથી સાંજ સુધી ઢળ્યા કરે છો એના ઘરના. દીકરી નહીં કરે ના. એ કે અમારી દીકરી એ કે ઘરનું કામ નહીં કરે. પછી એ કે જોબ કરવા નહીં જાય. આટલી ભણાઈ છે આ સ્વીટુ. અહીંયા જોબ કરે, પ્રોફેસર છે એ. ભલે ને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં પ્રોફેસર છે એટલે કંઈક લેક્ચર લેવા જાય છે. બરોબર. તો પોતાની છોકરીને ગવર્મેન્ટ જોબ નથી કે પેકેજ ઊંચું છે કે નહીં એ બધું નહીં. એ બધું માન્ય ને એ બધી તકલીફ વાંધો નહીં. અને અત્યારે જોબ કરે છે પણ લગ્ન પછી એ કે જોબ નહીં કરે. લગ્ન પછી જોબ ન કરી તો સમજ્યા, ઘરના કામ કરવાની કેવી રીતે ના પાડી શકે? આ જોબ કરવી પડે. અમારી છોકરી ભણતી હતી ને અને પછી સીધી જોબ ઉપર લાગી ગઈ એટલે એને ઘરના કામ કે રસોઈ આવડતી જ નથી. તમારે રસોઈયા બેન રાખવા પડશે કે અને કાં તમારે કરવી પડશે. અને કે ઘરનું કામ તો મારી છોકરીને આવડતું જ નથી અને એને ગમતુંય નથી. કે બોલો લો. હવે આમાં એને શું છોકરો મળશે? કયો છોકરો એવું પસંદ કરે? જોબ કરતી હોય તો બરોબર છે, ઘરના કામ ના કરે. પણ જોબ નથી કરતી તો પછી ઘરના કામ તો કરવા જ પડે ને. છોકરો કમાવા જાય અને લેડીઝે ઘરનું કામ કરવાનું હોય. અને દરેક છોકરા કઈ ગવર્મેન્ટ જોબ વાળા મળવાના છે? અત્યારની બધી જનરેશનને આવું થઈ ગયું છે. ગવર્મેન્ટ જોબ જોઈશે, ગામડે રહેવું નથી પણ ગામડામાં જમીન જોઈશે, પોતાનું મકાન જોઈશે. કાકાને નથી ગામડામાં. બાપાનું તો મકાન છે, મારા બાપાનું. કાકાનું મકાન નથી. એટલે એમ કહી શકાય કે સીમમાં ખેતરે થી ને ગામમાં ખોયડું નથી. અને એને બધું જોઈશે છોકરી માટે. અને આટલો તોલા સોનું તો તમારી પાસે હોવું જોઈએ. કે હવે એ તો ભાઈ જો દીકરી દીધી હોય ને, એ નથી કહેતા કે લક્ષ્મીને પગે લક્ષ્મી આવે. લક્ષ્મીના પગલા ઘરમાં પડે ને એટલે લક્ષ્મી આવે. મારી મમ્મીનું 2.5 તોલા હોનું છે ને કાકીને આપ્યું હતું. મારા મમ્મીનું હોનું, બાનું હોનું છે ને એ 2.5 તોલા આપ્યું હતું. અને કાકા 950 રૂપિયા પગારથી નોકરી કરતા હતા. હવે અત્યારે એને બધું આવું જોઈએ છે. એમ કે ભાડે રહેવાની ક્યાં ભાડું ભરવાનું તેવું નહોતું ને એટલે ઉપરનો આપણો રૂમ છે ને ખોલી દીધો તો ત્યાં રહેતા હતા. છે ને ભાઈ, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. એવું તમારા કાકી પાણીદાર હોય ને તો ગમે ત્યાંથી ઊભું થઈ જાય. તો સમજવું પડે. મારા પપ્પાએ નહોતું કીધું કે ભલે ગમે તે હોય છોકરામાં પાણી છે, છોકરો પાણીદાર છે કે એટલે દીકરી દઈ દો. આપણા લગ્ન થયા ત્યારે ક્યાં આપણે માણસો આ જોતા હતા છોકરાને તેવડ છે, ફેમિલી સારું છે ને આવક ઓછી હોય તો હાલે. દીકરીને કહી દીધું હોય કે ભાઈ બેટા તારી ઘરે જેવું હોય ને એમાં હલાવજે. હવે બધા મા બાપને પોતે ભલે મિડલ ક્લાસમાં જોઈએ પણ એમ કે સસરામાં તો મિડલ ક્લાસ મેન્ટાલિટી હાલશે જ નહીં. આવું ના હોય.
અને ભણાઈ ગણાઈ છે તો નોકરી કરશે તો બે પાંદડે જલ્દી થઈ જશે. હા એ તો સમજ ભણાઈ ગણાઈ શું કરવા? તમે આટલા લાખ રૂપિયા ખર્ચ્યા શું કરવા છોકરીને ભણતર પાછળ? એને નોકરી નહોતી કરાવી તો હાલો નોકરી ન કરાય તો કોઈ બિઝનેસ કરાવે ને, બિઝનેસ એ ના કરાવો હોય તો ઘરે બેઠા ગમે તે કંઈ કરે, પણ તો પછી ભણાવી નહોતી. અને આમ આખા ગામની પટલાઈ કરતા હોય બેઠા બેઠા, આમ છે ને તેમ છે ને ઓલી છોકરીનું આમ છે ને ઓલા છોકરાનું આમ છે ને. મારી જ વાત કરતા હતા બા જોડે, પછી બાએ કહી દીધું જો મારે રેખા ને ગિરીશનું તમારે કઈ લપ નહીં કરવાની, હું તમારા છોકરાની ને વહુની લપ નથી કરતી. એટલે પછી બંધ થયા. બારે તમે છે ને નો માથાકૂટમાં ઉતરે, બાકી તો પીચ મૂકે. હવે આ આમાં બધું યાદ છોકરીનું કરાવે. થશે નહીં. આ બા રીતના છે ને કરશે તો બધા જૂના દિવસો છોકરી, સારી રીતે યાદ કરાવી દે પછી. આ રીતના કરશે ને તો છોકરી જલ્દી ડાળે નહીં વળગે, રહેશે કુંવારી. હા આપણે ભાઈ શું ના, એ તો બધા ભાઈ મહેનત કરશું ને થઈ જશે.